विद्यार्थी मित्रों, આજનો આપણો ટોપિક છે ફેરોમેગ્નેટિઝમ અને ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે શું। લાસ્ટ બે વિડીયોમાં આપણે ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક પદાર્થ જોઈ ગયા। હવે ડાયામેગ્નેટિક પદાર્થ એટલે એવા પદાર્થ કે જેમાં કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ના હોય। પેરામેગ્નેટિક પદાર્થના અણુઓ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે, પરંતુ દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય, માટે તે પદાર્થ ચુંબક તરીકે વર્તતો નથી। તો હવે ફેરોમેગ્નેટિક જે પદાર્થ ખરો તે પણ પેરામેગ્નેટિક પદાર્થ જેવો જ છે। કઈ રીતે કે જે રીતે પેરામેગ્નેટિક પદાર્થની અંદર બધી ડાયપોલ આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય, આ પેરામેગ્નેટિક પદાર્થ। જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થમાં શું હોય, આ રીતે હશે। ફેરામેગ્નેટિક પદાર્થના અણુઓ પણ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે। કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે। પેરામેગ્નેટિક પણ ધરાવે, ફેરોમેગ્નેટિક પણ ધરાવે, પરંતુ ડાયામેગ્નેટિક ધરાવતા નથી। પરંતુ આની અંદર શું હશે કે અમુક અમુક વિસ્તાર એવા હશે કે જે વિસ્તારના અણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય। ધારો કે આ આટલો ભાગ છે, ત્યાં બધા જ અણુની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હશે। આ વિસ્તાર એવો છે કે જ્યાં બધાની ડાયપોલ મોમેન્ટ નીચે તરફ ગોઠવાયેલી હશે। અહીંયા ધારો કે લેફ્ટ સાઈડ છે। આમ જુદા જુદા વિસ્તારની અંદર અમુક અમુક એવા વિસ્તાર મળે કે જ્યાં અણુઓની ડાયપોલ મોમેન્ટ કેવી હશે, એક જ દિશામાં ગોઠવાયેલી હોય। અહીંયા શું તો દરેક અણુની ડાયપોલ મોમેન્ટ અલગ અલગ હોય, જ્યારે અહીંયા જૂથમાં હશે કે આટલા ભાગની અંદર જે ડાયપોલ મોમેન્ટ ખરી તે એક જ દિશામાં, બીજા કોઈ ભાગમાં અલગ દિશામાં, આ પ્રમાણે। અમુક અમુક વિસ્તારમાં જે અણુઓ હોય તે બધાની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી હોય। અને જે વિસ્તાર આટલો ભાગ ધારો કે આ ભાગમાં જેટલા પણ અણુ છે તેની ડાયપોલ મોમેન્ટ જમણી તરફ છે, તો જે વિસ્તારમાં રહેલા અણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય તો આ જે વિસ્તાર બને તેને શું કહેવાય, ડોમેન્સ કહે છે। શું કહેવાય, ડોમેઇન। ફેરોમેગ્નેટિક પદાર્થમાં જુદા જુદા ભાગ હોય કે જે ભાગમાં રહેલા અણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય, તે દરેક ભાગને શું કહેવાય, ડોમેઇન કહેવાય। હવે આ જે ડોમેઇન ખરા તેની સાઇઝ ખરી તે 1 mm ના ક્રમની હોય। કેટલી હોય, 1 mm। એટલે આ રીતનો ચોરસ બનાવો તો 1 mm બાય 1 mm નું બને, અને તેની અંદર રહેલા અણુની સંખ્યા નિયરલી ઇક્વલ ટુ 10⁻11 હોય। કેટલા હશે, 10⁻11 અણુ અથવા તો પરમાણુ રહેલા હશે। કે ડોમેઇનની સાઇઝ એમસીક્યુ માટે યાદ રાખવાની છે 1 mm, અને દરેક ડોમેઇનમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી હશે, નિયરલી ઇક્વલ ટુ 10⁻11। તો તમે ધારી શકો કે પેલું ઇમેજ કરી શકો કે ભાઈ 1 mm જેટલી સાઇઝ ને તેની અંદર 10⁻11 એટલે કે 10,000 કરોડ જેટલા પરમાણુ ગોઠવાયેલા હશે, અને એ દરેકની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હશે। હવે આની અંદર તમે શું કરી શકો, ભાઈ આ બધા આટલા વિસ્તારમાં રહેલા દરેક અણુની ડાયપોલ મોમેન્ટ ડાબી તરફ છે, તો હું બધા માટે એરો ના ડ્રો કરું, તો ખાલી એક જ એરો ડ્રો કરું તો ચાલે। આ ડોમેન્સમાં બધાની ડાયપોલ મોમેન્ટ નીચે તરફ છે, તો હું ખાલી એક જ એરો કરું, તેનો મતલબ શું થાય કે આ ચોરસમાં જેટલા પણ અણુ છે તે બધા નીચે તરફ ગોઠવાયેલા છે। આમ બધાની ડાયપોલ મોમેન્ટ બધાની જગ્યાએ આખા ડોમેન્સની એક જ દિશા તમે દર્શાવી શકો। તો આ બધા પરમાણુ માટે અલગ અલગ હું ના બતાવતા આખા ડોમેન્સની એક જ દિશા દર્શાવી દઉં। તો આ થઈ ગયો ફેરોમેગ્નેટિક પદાર્થ। કે ફેરોમેગ્નેટિક પદાર્થ અને ડાયામેગ્નેટિક પદાર્થની અંદર ફેરોમેગ્નેટિક અને પેરામેગ્નેટિકમાં શું તફાવત છે કે ભાઈ પેરામેગ્નેટિકની અંદર દરેક પરમાણુ એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે, આમાં પણ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે, પરંતુ દરેક પરમાણુ પાસેના પરમાણુ લેવો તમે, 2 પરમાણુ, તો એ બંનેની દિશા અલગ અલગ હશે। જ્યારે અહીંયા પાસેના અમુક વિસ્તાર એવા હશે કે જ્યાં બધા જ પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય। આવા દરેક વિસ્તારને શું કહેવાય, ડોમેન્સ। ડોમેનની સાઇઝ કેટલી હોય, 1 mm ના ક્રમની હોય, અને દરેક ડોમેનમાં આશરે 10⁻11 પરમાણુ રહેલા હોય છે। હવે જ્યારે આ પદાર્થને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થાય તે જોઈએ આપણે। બાહ્ય સમાન અને અસમાન ચુંબકીય ક્ષેત્ર માટે આપણે જોશું। જો અહીંયા તમે આ રીતના બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, સમાન ચુંબકીય ક્ષેત્ર અહીંયા n
અહીંયા એસ, તો શું થશે કે તેના આ જે ડોમેન્સ છે તેની ડાયપોલ મોમેન્ટ પર ચુંબકીય ક્ષેત્રને લીધે બળ લાગશે અને આ ડાયપોલ મોમેન્ટ જે ખરી તે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવવાની ટ્રાય કરે. એટલે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જમણી તરફ છે તો બધા જ ડોમેન્સની જે પરમાણુ ખરા તે કઈ તરફ ગોઠવાશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાની ટ્રાય કરશે ધીરે ધીરે અને ડોમેન્સની વોલ તૂટતી જશે. હવે ડોમેન્સની વોલ તૂટતી નથી ખરેખર, ડોમેન્સ એકબીજાથી જુદા કેમ પડે છે? કેમ કે બંનેની દિશા અલગ છે, માટે એમને હદરેખાથી આપણે દર્શાવીએ છીએ કે ભાઈ આ વિભાગની દિશા અલગ, આની અલગ. પરંતુ હવે આની ને આ વિભાગની દિશા સરખી થઈ ગઈ એટલે તમે એને એક જ વિભાગ તરીકે દર્શાવી શકો. આ બે વિભાગની પણ દિશા સમાન છે માટે એક જ વિભાગ તરીકે દર્શાવી શકો. આ બેની પણ સમાન એટલે વચ્ચે કોઈ તમે હદરેખા દર્શાવો ના દર્શાવો તો પણ ચાલે. આ બંનેની સમાન છે એટલે તમે એક જ ભાગ વડે દર્શાવો તો પણ ચાલે. આમ અહીંયા બધાની પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં છે માટે વચ્ચે તમે હદરેખા ના દર્શાવો તો પણ ચાલે. તો આ થઈ ગયું કે આખા પદાર્થ જે ખરો તેના બધા જ ડોમેન્સના પરમાણુઓ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગયા માટે હવે આ જે પદાર્થ ખરો તે ચુંબક તરીકે વર્તે. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે માટે શું થશે? હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દિશા તો કઈ તરફ હોય? એસ થી એન તરફ. એટલે અહીંયા પદાર્થનો એસ બનશે અને અહીંયા એન બનશે માટે દિશા કઈ બાજુ થઈ ગઈ? એસ થી એન તરફ. હવે આનું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય? એન થી એસ તરફ બહારના વિસ્તારમાં અને અંદર એસ થી એન તરફ. બહારના વિસ્તારમાં એન થી એસ અને અંદર એસ થી એન. હવે આ પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર અને આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એ બંનેની દિશા કેવી છે? સમાન છે. માટે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ફેરામેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે ત્યારે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય કારણ કે પદાર્થનું અને બહારનું ચુંબકીય ક્ષેત્ર બંને સમાન દિશામાં છે. બીજી વસ્તુ, એન અને એસ વચ્ચે આકર્ષણ થશે એટલે શું કરશે? એન જે ખરો તે એસને પોતાની તરફ ખેંચશે એટલે અહીંયા એના પર લાગતું બળ એફએસ થશે. આ એન પર અહીંયા આકર્ષણ બળ લાગશે એટલે એફએન થશે. હવે ચુંબકીય ક્ષેત્ર સમાન છે માટે બંને તરફ લાગતા બળનું મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. એટલે એફએન ઇઝ ઇક્વલ ટુ એફએસ, બંનેનું મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ માટે પરિણામી બળ લાગતું નથી અને પદાર્થ કોઈ પણ દિશામાં ગતિ કરતો નથી. પરંતુ આ જ ફેરોમેગ્નેટિક પદાર્થને જો તમે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થશે? સેમ પેરામેગ્નેટિક પદાર્થ જેવું થશે. આ રીતના મૂકો અસમાન ચુંબકીય ક્ષેત્ર, આ એન અને આ એસ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, આ પદાર્થનો એસ અને આ એન, અહીંયા એફએન બળ લાગશે, અહીંયા એફએસ બળ લાગશે. પરંતુ આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે, આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નબળું છે માટે આ બળ મોટું હશે એટલે એફએન ગ્રેટર ધેન એફએસ. આ બળ મોટું છે એટલે કઈ તરફ લાગે છે? જમણી તરફ. એટલે પદાર્થ પરિણામી કઈ દિશામાં ગતિ કરશે? જમણી તરફ. હવે જમણી તરફ એટલે આ નબળું છે અને આ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે. તો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ફેરામેગ્નેટિક પદાર્થ હોય કે પેરામેગ્નેટિક પદાર્થ એને મૂકો તો તે નબળા ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે, પરંતુ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર તેઓ ગતિ કરતા નથી. ક્લિયર? ફેરોમેગ્નેટિક પદાર્થ એ પેરામેગ્નેટિક પદાર્થ જેવો છે, માત્ર એ ડોમેન્સ બંધારણ ધરાવે છે. અથવા તમને એમસીક્યુમાં એવું પૂછાય કે નીચેનામાંથી કયો પદાર્થ ડોમેન્સ બંધારણ ધરાવે છે? ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરામેગ્નેટિક કે આપેલ એક પણ નહીં, તો શું હશે? ફેરોમેગ્નેટિક પદાર્થ. હવે આના ઉદાહરણ જોઈએ આપણે કે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર કોનો કોનો સમાવેશ થઈ શકે. તો ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે લોખંડ, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ અને ડિસ્પોશિયમ આટલા પદાર્થોનો સમાવેશ ફેરામેગ્નેટિક પદાર્થની અંદર થાય છે. હવે જે ફેરામેગ્નેટિક પદાર્થ ખરા તેના બે પ્રકાર છે, સખત ફેરોમેગ્નેટિક અને નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. તો પહેલો પ્રકાર સખત ફેરોમેગ્નેટિક પદાર્થ. હવે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કેનો કહેવાય કે આપણે કીધું કે જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ફેરોમેગ્નેટિક પદાર્થને મૂકીએ તો એ ચુંબક તરીકે વર્તે, કેમ કે એક છેડો એન બને ને એક એસ બને. પરંતુ અમુક ફેરોમેગ્નેટિક પદાર્થ એવા છે કે જ્યાં સુધી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય
ત્યાં સુધી જે ચુંબક તરીકે વર્તે. જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બંધ કરી દો તમે આપવાનું, એટલે પાછો બધા ડોમેન્સ ખોરવાઈ જશે અને તે ચુંબક તરીકે વર્તતો નથી. તો સખત ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે શું? કે જે ફેરોમેગ્નેટિક પદાર્થ પરનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો તેમ છતાં તે ચુંબક તરીકે વર્તે, એટલે કે એનું મેગ્નેટાઇઝેશન ખોરવાતું નથી. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવા છતાં તેનો મેગ્નેટાઇઝેશન નાશ પામતું નથી, એટલે કે એ ચુંબક તરીકે વર્તે છે, તેવા પદાર્થને સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. હવે એની અંદર કોનો સમાવેશ થાય? તો એલ્નિકો. આ યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે. એલ્નિકો એ સખત ફેરોમેગ્નેટિક પદાર્થ છે અને એક મિશ્ર ધાતુ છે. એમસીક્યુમાં એવું પૂછાય છે કે એલ્નિકો એ મિશ્ર ધાતુ છે, તો કઈ કઈ ધાતુમાંથી બને? મિશ્ર ધાતુ એટલે બે કરતાં વધારે ધાતુ ભેગી થઈને બને. તો કઈ કઈ ધાતુમાંથી એલ્નિકો બને છે? તો લોખંડ પ્લસ એલ્યુમિનિયમ પ્લસ નિકલ કોબાલ્ટ વત્તા તાંબુ. હવે ગુજકેટ કેની અંદર પૂછાઈ શકે? JEE નીટમાં પૂછાઈ શકે કે એલ્નિકો મિશ્ર ધાતુ બનાવવા માટે નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી. એટલે આ ચારમાંથી 3 આપેલા હોય અને ચોથી કેવી ધાતુ હશે કે જે એલ્નિકો બનાવવામાં વપરાતી ના હોય. એટલે આ 4 ધાતુના તમારે નામ યાદ રાખવાના છે: લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને તાંબુ. ત્યાર પછી કુદરતમાંથી જે લોડસ્ટોન મળે છે તે પણ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. હવે કુદરતી ફેરોમેગ્નેટિક પદાર્થ કીધું હોય તો લોડસ્ટોન અને મિશ્ર ધાતુ કીધું હોય તો એલ્નિકો. હવે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ જે ખરા તેનો ઉપયોગ ક્યાં થાય? તો સખત ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ કાયમી ચુંબક બનાવવા માટે થાય. એટલે આપણે લેબની અંદર જે મેગ્નેટ હોય તે બનાવવા માટે વપરાય કાયમી ચુંબક, અથવા ચુંબકીય સોય એ બનાવવા માટે સખત ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ થાય છે. કારણ કે એકવાર એને તમે ચુંબક બનાવી દો પછી એ નાશ પામતું નથી. આપણે લેબમાં જે પણ ચુંબક હોય તે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નામ મૂકેલું હોય તો પણ એ ચુંબક તરીકે વર્તે છે. બીજી એક વસ્તુ આના પછીનો આપણે ટોપિક ચલાવવાના છે હિસ્ટ્રીસિસ સાયકલ. તો સખત ફેરોમેગ્નેટિક પદાર્થ હોય તેની હિસ્ટ્રીસિસ સાયકલ પહોળી હોય છે, એટલું યાદ રાખવાનું છે. સખત ફેરોમેગ્નેટિક પદાર્થની હિસ્ટ્રીસિસ સાયકલ કેવી હોય? પહોળી હોય. ત્યાર પછી આપણે જોઈએ નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. સખતની જગ્યાએ હવે નરમ. તો ફેરોમેગ્નેટિક પદાર્થનો બીજો પ્રકાર નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. હવે જે ફેરોમેગ્નેટિક પદાર્થ પર લાગુ પાડેલ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરે તે ચુંબક તરીકે વર્તતા નથી. એટલે કે પોતાનું ચુંબકત્વ ગુમાવી દે. એટલે કે જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર નાશ પામે, બંધ કરી દો તમે, એટલે બધી જ ડોમેન્સ અસ્તવ્યસ્ત ગોઠવાઈ જશે અને કોઈ ચુંબક તરીકે વર્તતો નથી. તો તેવા પદાર્થને શું કહેવાય? નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. અને આ જે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ ખરા તેના ઉદાહરણ આપણે બુકમાં આપેલા નથી, પરંતુ તેનો ઉપયોગ ખબર છે કે ભાઈ એનો ઉપયોગ ઇલેક્ટ્રિક બેલમાં વપરાય. ઇલેક્ટ્રિક બેલ અને ક્રેન. ઇલેક્ટ્રિક બેલમાં કઈ રીતે તમે સ્કૂલની અંદર જોયું હશે કે ભાઈ સ્વિચ દબાવો ત્યાં સુધી પેલો લેક્ચર તમારો ચેન્જ થાય, પીરિયડ ચેન્જ થાય એટલે બેલ વાગે ચી કરીને, બરાબર? એટલે જ્યાં સુધી તમે સ્વિચ દબાવેલી હોય ત્યાં સુધી પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહે અને એ પદાર્થ હોય તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જેવી સ્વિચ બંધ કરી દો એટલે બેલ અવાજ બંધ કરશે. આપણે ઘરે પણ જે ડોરબેલ હોય તે પણ જ્યાં સુધી તમે દબાવેલો રાખો ત્યાં સુધી એ વાગે છે, જેવું તમે છોડી દો એટલે એ પછી પોતાનું ચુંબકત્વ ગુમાવે અને પછી બેલનો અવાજ આવતો નથી. ક્રેનની અંદર તમે મૂવીની અંદર જોયું હોય તો હેલિકોપ્ટર હોય, તેની નીચે આ રીતની એક પ્લેટ હોય અને એ પ્લેટને ઉપરથી 4 દોરડા સાથે બાંધેલી હશે અને એ પ્લેટ કારની ઉપર મૂકવામાં આવે અને કારની ઉપરની છત પર એ ચુંબક તરીકે વર્તે અને કારની ઉપરની છતને એ ટચ થશે, એને ચોંટી જશે. જ્યાં સુધી સ્વિચ દબાવેલી હોય ત્યાં સુધી ચુંબક તરીકે વર્તે. એટલે કારની ઉપર ચોંટી જાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ કારને લઈ જાય, પછી જેવી સ્વિચ બંધ કરી દે એટલે આ ચુંબક તરીકે વર્તતું નથી. એટલે કાર જે ચોંટેલી હોય તેમાંથી છૂટી પડી જશે. ખ્યાલ આવે છે? ક્રેનની અંદર શું થશે? હેલિકોપ્ટર દ્વારા મોટા કન્ટેનર હોય કે કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તો એક પ્લેટ નીચે મૂકવામાં આવે,
ચાર બાજુથી બાંધીને એ પ્લેટ ચુંબક તરીકે વર્તે, પછી કારની ઉપર ચોંટી જશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ કાર લઈ જવાની, પછી પાછી સ્વિચ બંધ કરી દો એટલે આ ચુંબક તરીકે વર્તતું નથી અને કાર એની સાથે ચોંટેલી હતી તે છૂટી પડી જશે. આમ લોખંડની કોઈ વસ્તુ હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ઉચકીને લઈ જવી હોય હેલિકોપ્ટર દ્વારા, તો તમે આ જે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ ખરો તેનો તમે ઉપયોગ કરી શકો. હવે એક બીજો ટોપિક છે આની અંદર, ક્યુરી તાપમાન કોને કહેવાય, એ પણ આપણે MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, તે જોઈ લઈએ. ક્યુરી તાપમાન. આગળ ક્યુરીનો નિયમ આપણે જોઈ ગયા. હવે આપણને ખબર છે કે ભાઈ પદાર્થનું જે મેગ્નેટાઇઝેશન ખરું તે તાપમાન ઉપર આધારિત છે, કે જેમ જેમ તાપમાનમાં વધારો થાય તેમ તેમ મેગ્નેટાઇઝેશન ઘટતું થાય ને એવું હોય, બરાબર. હવે પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરામેગ્નેટિક પદાર્થમાં ખાલી તફાવત શું હતો? બંધારણનો, એટલે કે ડોમેન્સનો. હવે ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન તમે જેમ જેમ વધારતા જાઓ તેમ તેમ તેની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ગોઠવાતી જાય અને પછી શું થશે? અસ્તવ્યસ્ત ગોઠવાયેલીમાંથી ધીરે ધીરે એની ડાયપોલ મોમેન્ટ વ્યવસ્થિત ગોઠવાય અને પછી એક જ દિશામાં ગોઠવાશે અને તેમના જે ડોમેન્સ બંધારણ ખરું તે ધીરે ધીરે તૂટતું જાય. તો જેમ જેમ તાપમાન વધારો તેમ ડોમેન બંધારણ તૂટતું જાય અને પછી પદાર્થ ધીરે ધીરે પેરામેગ્નેટિક પદાર્થ જેવો બનતો જાય અને એક તાપમાન એવું આવે કે જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થના બધા જ ડોમેન્સ તૂટી અને તે પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ જેવો બની જાય છે. એક તાપમાન એવું આવશે કે બધા જ ડોમેન્સ તૂટી અને ફેરોમેગ્નેટિક પદાર્થ એ સંપૂર્ણ પેરામેગ્નેટિક પદાર્થમાં કન્વર્ટ થાય. તો જે તાપમાને ફેરામેગ્નેટિક પદાર્થનું રૂપાંતરણ પેરામેગ્નેટિક પદાર્થમાં થાય તે તાપમાનને ક્યુરી તાપમાન કહે છે. યાદ રહેશે. અને તેને TC વડે દર્શાવે, ક્યુરી તાપમાન, કે જે તાપમાને ફેરામેગ્નેટિક પદાર્થનું રૂપાંતરણ પેરામેગ્નેટિક પદાર્થમાં થાય તે તાપમાનને શું કહે છે? ક્યુરી તાપમાન કહે છે. ચલો, આ થઈ ગયો આપણો ફેરોમેગ્નેટિક પદાર્થ. અને ફેરોમેગ્નેટિઝમ એટલે શું? કે ભાઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, એના ડોમેન્સ તૂટે, એ બધી જે આખી પ્રક્રિયા ખરી તેને ફેરોમેગ્નેટિઝમ. અને જે પદાર્થની અંદર આવું તમને જોવા મળે તેને કહેવાય ફેરોમેગ્નેટિક પદાર્થ. ઓકે.